ભારતના ઇતિહાસના મહત્વના યુદ્ધો. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1526માં બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું. વિજયમાં બાબરને જીત થઈ. ક્વેશ્ચન 2. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1556માં અકબરની સેના અને બેરમ ખાનના નેતૃત્વમાં અને હેમુ વચ્ચે થયું. વિજય અકબરની સેના જીતેલી. ક્વેશ્ચન 3. પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1761માં અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયું. વિજય અહમદ શાહ અબ્દાલી જીત્યો. ક્વેશ્ચન 4. કલિંગ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? ઈસવીસન પૂર્વે 261માં સમ્રાટ અશોક અને કલિંગ રાજ્ય વચ્ચે થયું. વિજય અશોક જીત્યો પણ પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1576માં મહારાણા પ્રતાપ અને અકબરની સેના માનસિંહના નેતૃત્વ વચ્ચે થયું અને વિજય અકબરની જીત થઈ. તલીકોટનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1565માં વિજયનગર સામ્રાજ્ય અને દક્ષિણ સુલતાનોની સંઘ વચ્ચે થયું. વિજય સુલતાનોની જીત થઈ. ચૌસાની યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1539માં હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે થયું. વિજય શેરશાહ સૂરી જીત્યો. કનૌજનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1540માં હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે થયું. વિજય શેરશાહ સૂરી જીત્યો. ખાનવાની લડાઈ ક્યારે થઈ અને કોની વચ્ચે થઈ? 1527માં બાબર અને રાણા સાંગા વચ્ચે થઈ. વિજય બાબરની જીત થઈ. પ્રતાપગઢનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1659માં શિવાજી અને અફઝલ ખાન વચ્ચે થયું. વિજય શિવાજીની જીત થઈ. ક્વેશ્ચન 11. પુરંદરનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1665માં શિવાજી અને જયસિંહ અકબરના પ્રતિનિધિ વચ્ચે થયું. પરિણામ સંધિ થઈ. સિંહગઢનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1670માં શિવાજીની સેના તાનાજી માલસુરે અને ઉદયભાન વચ્ચે થયું. વિજય શિવાજીની જીત થઈ. મૈસૂરનું ચોથું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1799માં ઇંગ્લિશ સેનાઓ અને ટીપુ સુલતાન વચ્ચે થયું. વિજય અંગ્રેજોની જીત ટીપુ સુલતાન શહીદ થયા. ક્વેશ્ચન 14. પ્લાસીની લડાઈ ક્યારે થઈ અને કોની વચ્ચે થઈ? 1757માં રોબર્ટ ક્લાઇવ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નવાબ સિરાજપુરા વચ્ચે થઈ. વિજય અંગ્રેજોની જીત થઈ. ઇંગ્લિશોની જગ્યાએ તમારે અંગ્રેજી માનવું. ક્વેશ્ચન 15. બક્સરની લડાઈ ક્યારે થઈ અને કોની વચ્ચે થઈ? 1764માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મીર કાસિમ સિરાજઉદ્દૌલા શાહ આલમ બીજો વચ્ચે થઈ. વિજય ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ. પ્રથમ મરાઠા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1775 થી 1782 દરમિયાન મરાઠા અને અંગ્રેજો વચ્ચે થયું. પરિણામ કોઈ સ્પષ્ટ વિજય નહીં, સંધિ થઈ. બીજું મરાઠા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1803 થી 5 વચ્ચે મરાઠા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું. વિજય ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ. ક્વેશ્ચન 18. ત્રીજું મરાઠા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1817 થી 1818 વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું.
વિજય, અંગ્રેજોની જીત, મરાઠા સામ્રાજ્યનો અંત. પ્રથમ શીખ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1845 થી 46 વચ્ચે શીખો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું. વિજય, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત. ક્વેશ્ચન 20. બીજું શીખ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1848 થી 1849 વચ્ચે શીખો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું. વિજય, અંગ્રેજોની જીત, પંજાબ બ્રિટિશ શાસનમાં આવ્યું. રોહિલા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1774 ઈસ્ટ ઇન્ડિયા કંપની અને રોહિલા શાસકો વચ્ચે થયું. વિજય, અંગ્રેજોની જીત. નેપાળ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1814 થી 16 વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ગુરખા મતલબ નેપાળ વચ્ચે થયું. વિજય, અંગ્રેજોની જીત, સુંગોલી સંધિ થઈ. તલીકોટ યુદ્ધ પછી કયા સામ્રાજ્યનો અંત આવ્યો? વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો. અલેક્ઝાન્ડર અને પોરસનું યુદ્ધ ક્યારે થયું અને ક્યાં થયું? ઈસવીસન પૂર્વે 326 જેલમ હાઇડાસ્પીસ નદી કિનારે થયું. વિજય, એલેક્ઝાન્ડર જીત્યો પરંતુ પોરસને રાજ પાછો આપ્યો. કલિંગ યુદ્ધ પછી અશોકે કયો ધર્મ અપનાવ્યો? બૌદ્ધ ધર્મ અપનાવ્યો. 1857 સ્વાતંત્ર્ય યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1857 ભારતીય સિપાહીઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું. વિજય, શરૂઆતમાં ભારતીયોનું પ્રબળ ઉઠાણ અને અંતે ઇંગ્લિશોએ દમન કર્યું. ના બળવોનું નેતૃત્વ દિલ્હીમાં કોણે કર્યું? બહાદુર શાહ જફરે. ઝાંસીના યુદ્ધમાં કોણે નેતૃત્વ કર્યું અને ક્યારે થયું? 1858 રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીનું નેતૃત્વ કર્યું. વિજય, અંતે અંગ્રેજોની જીત, રાણી શહીદ થઈ. ક્વેશ્ચન 29. વિજયનગર સામ્રાજ્યનો નાશ કયા યુદ્ધ પછી થયો? 1565 તલીકોટ યુદ્ધ પછી. ક્વેશ્ચન 30. મૈસૂરના યુદ્ધ કેટલા થયા હતા? 1776 થી 67 થી 69. બીજું 1780 થી 84. ત્રીજું 1790 થી 92. ચોથું 1799. ચોથા મૈસૂર યુદ્ધમાં કોણ માર્યા ગયા? ટીપુ સુલતાન. પ્રથમ બર્મા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1824 થી 26 વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બર્મા મ્યાનમાર વચ્ચે થયું. વિજય, અંગ્રેજોની જીત. બીજું બર્મા યુદ્ધ ક્યારે થયું અને પરિણામ શું આવ્યું? 1852 વિજય, ઇંગ્લિશોએ બર્માના દક્ષિણ ભાગ પર કબજો કર્યો મતલબ અંગ્રેજોએ. ત્રીજું બર્મા યુદ્ધ ક્યારે થયું અને પરિણામ શું આવ્યું? 1885 અને વિજય, અંગ્રેજોએ આખું બર્મા કબજે લીધું. અફઘાન યુદ્ધ કેટલા થયા હતા? પ્રથમ 1839 થી 42. બીજું 1878 થી 80. પ્રથમ અફઘાન યુદ્ધનું પરિણામ શું આવ્યું? અંગ્રેજોની હાર, ઘણા સૈનિકો માર્યા ગયા. બીજું અફઘાન યુદ્ધનું પરિણામ શું આવ્યું? અંગ્રેજોની જીત, કાબુલ પર અસ્થાયી કબજો. ક્વેશ્ચન નંબર 38. સંતાલ વિદ્રોહ ક્યારે થયો અને કોની સામે થયું? 1855 થી 56 સંતાલ જાતિના લોકો અંગ્રેજ શાસન સામે લડ્યા.
ક્વેશ્ચન નંબર 39, નાના સાહેબ પેશવાએ કયા બળવામાં ભાગ લીધો 1857ના સ્વાતંત્ર્યમાં યુદ્ધમાં? ક્વેશ્ચન નંબર 40, ગોવા મુક્તિ સંઘર્ષ ક્યારે થયો અને કોની વચ્ચે થયો? 1961માં ભારત અને પોર્ટુગલ વચ્ચે થયો. વિજય ભારતે ગોવા મુક્ત કરાવ્યું. ભારત પાકિસ્તાનનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું અને શા માટે થયું? 1947-48માં કાશ્મીર મુદ્દે થયું. વિજય ભારતે કાશ્મીરનો મોટો ભાગ સંભાળ્યો. ક્વેશ્ચન નંબર 42, ભારત ચીન યુદ્ધ ક્યારે થયું અને ક્યાં થયું? 1962માં અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ વિસ્તારમાં થયું. વિજય ચીનની જીત થઈ. ભારત પાકિસ્તાનનું બીજું યુદ્ધ ક્યારે થયું? 1965માં કાશ્મીર મુદ્દે થયું. વિજય બંને તરફથી ભારે નુકસાન, પરંતુ ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલ્યું. ક્વેશ્ચન 44, ભારત પાકિસ્તાનનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું? 1971માં થયું. વિજય ભારતની જીત, બાંગ્લાદેશની રચના થઈ. કારગિલ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું. વિજય ભારતે પાકિસ્તાનની ઘૂસણખોરી દૂર કરી. ક્વેશ્ચન 46, સિયાચીન સંઘર્ષ ક્યારે શરૂ થયો? 1984માં ભારતે સિયાચીન ગ્લેશિયર કબજે લીધો. ક્વેશ્ચન 47, ઓપરેશન પરાક્રમ ક્યારે થયું? 2001-2 દરમિયાન પાકિસ્તાન સામે સૈનિક તૈનાતી તરીકે થયું. ક્વેશ્ચન 48, રાણી પદ્માવતી સાથે જોડાયેલો ચિત્તોડ યુદ્ધ ક્યારે થયું? 1303માં અલાઉદ્દીન ખિલજી અને ચિત્તોડના રાજા રતનસિંહ વચ્ચે થયું. તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે થયું. વિજય પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા. ક્વેશ્ચન 50, તરાઈનું બીજું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે થયું. વિજય મોહમ્મદ ગોરી જીત્યો. ચંદાવરની લડાઈ ક્યારે થઈ અને કોની વચ્ચે થઈ? 1194માં મોહમ્મદ ગોરી અને કનોજના રાજા જયચંદ વચ્ચે થઈ. વિજય મોહમ્મદ ગોરી જીત્યો. ક્વેશ્ચન 52, સિવાણા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1308માં અલાઉદ્દીન ખિલજી અને સિવાણા રાજા વચ્ચે સોનગઢ વચ્ચે થયું. વિજય અલાઉદ્દીન ખિલજી જીત્યો. ચિત્તોડનો બીજો ઘેરાવો ક્યારે થયો અને કોની વચ્ચે થયો? 1535માં બહાદુર શાહ ગુર્જર અને રાણી કણાદેવી વચ્ચે થયો. વિજય બહાદુર શાહ જીત્યો. 54, ચિત્તોડનો ત્રીજો ઘેરાવો ક્યારે થયો અને કોની વચ્ચે થયો? 1567-68માં અકબર અને રાણા વિદેશી વચ્ચે થયો. વિજય અકબર જીત્યો. રણાસુર ચંદ્ર ખંડવા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1299માં અલાઉદ્દીન ખિલજી અને રાઠોડ કરણ વચ્ચે થયું. વિજય અલાઉદ્દીન ખિલજી જીત્યો. 56, કોલ્હાપુર યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1659માં શિવાજી અને સદી મોહમ્મદ વચ્ચે થયું. વિજય શિવાજીની જીત થઈ.
સ્લેહરનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1672માં મરાઠા અને મુગલ વચ્ચે થયું. વિજય મરાઠાઓ જીત્યા. 58. ખેડનું યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1707માં મરાઠા અને મુગલ વચ્ચે થયું. વિજય મરાઠાઓ જીત્યા. ક્વેશ્ચન 59. સિંગડ યુદ્ધમાં શિવાજીની તરફથી કોણે બહાદુરી દર્શાવી? તાનાજી માલુસરે. 60. 1857ના બળવો દરમિયાન કાનપુરનું નેતૃત્વ કોણે કર્યું? નાના સાહેબ પેશવાએ. 61. 1857ના બળવો દરમિયાન બિહાર ક્ષેત્રમાં કોણે નેતૃત્વ કર્યું? કુંવરસિંહે. 62. 1857ના બળવો દરમિયાન લખનૌનું નેતૃત્વ કોણે કર્યું? બેગમ હજરત મહલે. ગંગા નદી કિનારે અલેક્ઝાન્ડરને રોકનાર ભારતીય રાજા કોણ હતા? પોરસ. પૂરું. 64. પ્રથમ અંગ્રેજ મરાઠાનું યુદ્ધનું પરિણામ શું આવ્યું? કોઈ સ્પષ્ટ વિજય નહીં. સંધિ થઈ. સલબાઈ સંધિ પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ દરમિયાન. ત્રીજા મરાઠા યુદ્ધ પછી શું થયું? મરાઠા સામ્રાજ્યનો અંત આવ્યો અને ભારત પર બ્રિટિશ કબજો મજબૂત થયો. ક્વેશ્ચન 64. પ્રથમ અંગ્રેજ મૈસૂર યુદ્ધમાં કોણ જીત્યો? મૈસૂરનો શાસક હૈદર અલી. 67. બીજું મૈસૂર યુદ્ધ ક્યારે થયું અને કોણે જીત્યું? 1780 થી 84 દરમિયાન યુદ્ધ થયું. કોઈ સ્પષ્ટ વિજય નહીં. શાંતિથી સંધિ થઈ. ત્રીજું મૈસૂરનું યુદ્ધ ક્યારે થયું અને કોણ જીત્યું? 1790 થી 92 દરમિયાન અંગ્રેજોની જીત થઈ. ઓગણસિત્તેર. ચોસાનું યુદ્ધ કયા નદી કિનારે થયું હતું? ગંગા નદી કિનારે. 70. તલિકોટ યુદ્ધ પછી દક્ષિણ ભારતમાં કઈ શક્તિ ઉદ્ભવી? બીજાપુર અને ગોલકોંડા સુલતાનાતો મજબૂત થઈ. 1767 થી 69 દરમિયાન થયેલા મૈસૂર યુદ્ધમાં અંગ્રેજો સામે કોણ લડ્યા? હૈદર અલી. 72. 1817ના મરાઠા યુદ્ધ પછી કયો વિસ્તાર ઇંગ્લિશોએ મેળવ્યો? પૂના અને મધ્ય ભારતનો મોટો ભાગ. 73. 1848 થી 49ના શીખ યુદ્ધ પછી કયું રાજ્ય બ્રિટિશ શાસનમાં આવ્યું? પંજાબ. 74. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી. 75. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી કયું નવો દેશ બની? બાંગ્લાદેશ. 74. ગોવા મુક્તિ યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1961માં ભારત અને પોર્ટુગલ વચ્ચે થયું. વિજય ભારતનો વિજય થયો. ગોવા ભારત સાથે જોડાયું. 77. સિયાચીન સંઘર્ષ ક્યારે શરૂ થયો અને કોની વચ્ચે થતો? 1984માં ભારત અને પાકિસ્તાન વચ્ચે. વિજય ભારતે સિયાચીન ગ્લેશિયર પર કબજો મેળવ્યો. 78. કારગિલ યુદ્ધ ક્યારે થયું અને તેનું પરિણામ શું આવ્યું? 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું. વિજય ભારતનો વિજય થયો. 79. 2001-2માં થયેલું ઓપરેશન પરાક્રમ શું હતું? પાકિસ્તાન સામે ભારતીય સૈન્યની મોટી તૈનાતી. આતંકવાદી હુમલાની પ્રતિક્રિયા રૂપે.
80. રોહિલા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1774 ઈસ્ટ ઇન્ડિયા કંપની અને રોહિલા શાસકો વચ્ચે. વિજય ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી. 81. પ્રથમ બર્મા યુદ્ધ ક્યારે થયું અને તેનું પરિણામ શું આવ્યું? 1824-26 થયું. ઇંગ્લિશોએ જીત મેળવી અને આસામ પર કબજો કર્યો અંગ્રેજોએ. 82. બીજું બર્મા યુદ્ધ ક્યારે થયું? 1852 થયું. બ્રિટિશોએ દક્ષિણ બર્મા કબજે કર્યું. 83. ત્રીજું બર્મા યુદ્ધ ક્યારે થયું? 1885 થયું. આખું બર્મા બ્રિટિશ શાસનમાં આવ્યું. 84. પ્રથમ અફઘાન યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1839-42 બ્રિટિશ અને અફઘાન વચ્ચે. વિજય અફઘાનોએ જીત મેળવી. 85. બીજું અફઘાન યુદ્ધ ક્યારે થયું અને કોણે જીત્યું? 1878-80 થયું. અંતે બ્રિટિશોએ સંધિ કરીને વિજય જાહેર કર્યો. 86. સંતાલ વિદ્રોહ ક્યારે થયો અને તેનું સ્વરૂપ શું હતું? 1855-56 બ્રિટિશ શાસન સામે સંતાલ આદિવાસીઓનો શસ્ત્ર બળવો. 87. ઝાંસી યુદ્ધ ક્યારે થયું અને કોણે નેતૃત્વ કર્યું? 1858 લક્ષ્મીબાઈએ નેતૃત્વ કર્યું. વિજય બ્રિટિશ જીત્યા અને લક્ષ્મીબાઈ શહીદ થયા ઝાંસી યુદ્ધમાં. 88. સરસા બટ્ટલા યુદ્ધ ક્યારે થયું અને કોની વચ્ચે થયું? 1194 મોહમ્મદ ગોરી અને જયચંદ વચ્ચે થયું. વિજય ગૌરી જીત્યો. 89. પાનીપતની ત્રીજી લડાઈ પછી મરાઠા શક્તિનું શું થયું? મરાઠા સામ્રાજ્ય કમજોર બન્યું. 90. પલાસી યુદ્ધ પછી ભારતમાં કોની શરૂઆત થઈ? અંગ્રેજ શાસનની શરૂઆત. બ્રિટિશ ઇન્ડિયા કંપનીનું શાસન. 91. બક્સર યુદ્ધ પછી બ્રિટિશોને કઈ મંજૂરી મળી? દીવાની હક, બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વસૂલાતનો અધિકાર. 92. પાણીપતની પ્રથમ લડાઈ પછી કોણ શાસક બન્યો? બાબર. મુઘલ સામ્રાજ્યની સ્થાપના. 93. તાલીકોટ યુદ્ધ પછી દક્ષિણ ભારતનું કયું સામ્રાજ્ય નાશ પામ્યું? વિજયનગર સામ્રાજ્ય બન્યું. 94. ખડગપુર યુદ્ધ ક્યારે શરૂ થયું અને કોની વચ્ચે થયું? 1574 અકબરના નાયક મુનિમખા અને બંગાળના દાઉદ ખાને વચ્ચે. વિજય અકબર જીત્યો. ક્વેશ્ચન 95. સિંધ યુદ્ધ 1843 નું પરિણામ શું આવ્યું? સિંધ બ્રિટિશ શાસનમાં આવ્યું. ક્વેશ્ચન 96. 1947 પછી ભારતનો પહેલો આંતરરાષ્ટ્રીય સૈનિક સંઘર્ષ કયો હતો? 1947-48 નું કાશ્મીર યુદ્ધ ભારત પાકિસ્તાન વચ્ચે. 97. 1962 નું ભારત ચીન યુદ્ધનું પરિણામ શું આવ્યું? ચીનનો વિજય થયો. 98. 1965 નું ભારત પાકિસ્તાન યુદ્ધ કયા સંધિથી સમાપ્ત થયું? તાશ્કંદ સંધિ. 99. 1971 ના યુદ્ધ પછી કઈ સંધિ થઈ? સિમલા સંધિ. 1972. 1999 ના કારગિલ યુદ્ધમાં ભારતે કયું ઓપરેશન ચલાવ્યું? ઓપરેશન વિજય. તો મિત્રો, ઇતિહાસના બધા યુદ્ધો અહીં આવી ગયા છે અને તમારે બીજા ચોપડીમાં આ યુદ્ધો જોવાની જરૂર નહીં પડે. અને એના માટે આ વિડીયોને
લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દેજો.